હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને આજનો દિવસ છે, આજની તારીખ, આજે આપણો વ્લોગિંગનો દિવસ છે. કંઈ સાતમો દિવસ છે આપણો વ્લોગિંગનો. અને અત્યારે વાગ્યા છે તો કેટલા વાગ્યા તમે જોઈ શકો છો. આ ઘડિયાળ તો અગાડી છે 15 મિનિટ. 11:15 જેવું થઈ ગયું છે આજે ઉઠવામાં. આપણે કોલેજ નહીં જવાનું એટલે લેટ જ ઉઠવાનું હોય આપણે. ને આજે હવે જોઈએ એકાદ બે દિવસમાં આપણે ડગ્ગરવાડ જવાના છે, તો તાનો વ્લોગ બી આવું હે. તો એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પર ડેલીના લાઈક કરો તો કંઈ થાય. બાકી તો એમને તો આપણાથી કંઈ થવાનું નથી. બાકી તમારો સપોર્ટ રહે તો ડેલીનો વ્લોગ આવું હોય. પરમ દિવસે કંઈ વ્લોગ નહીં આવેલો હતો, કારણ કે એમાં પરમ દિવસે વ્લોગ મેં નાખેલો બી હતો, પણ આપણી ચેનલ પર જે પેલો ખંડોપુરવાળો વ્લોગ હતો ખબર, તેના પર રિસ્ટ્રિક્શન આવેલી હતી કોપીરાઇટની. હું વોઇસ નાખેલા હતા એટલે. પણ એ વ્લોગ એ દિવસને ડિલીટ કરીને બીજા દિવસે લાગ્યો, એટલે બીજા દિવસનો વચ્ચેનો વ્લોગ નહીં આવશે. કાલનો આજે પોસ્ટ કરી દેવા ને આજનો હવે કાલે પોસ્ટ થાય, એટલે વચ્ચેનો એક દિવસનો વ્લોગ આપણો આવ્યો નથી. તો કંઈ નહીં, તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. બાકી ડેલીનો વ્લોગ રાખવાની જવાબદારી મારી છે. ચાલો તો પછી આપણે મળીએ હવે નાઈને. તો ગાઈસ, હવે આપણે નાહી લીધું છે ને આજે તો મમ્મી લોકો આજે પણ હોસ્પિટલ ગયેલા છે, પણ ખાવાનું એ લોકો બનાવીને ગયેલા હતા, એટલે કંઈ પ્રોબ્લેમ નહીં હતી. તો હવે આપણે જમવા બેસીએ છીએ. ચાલો તો જમીને મળું, પણ આજે ટ્યુશન 2 વાગે જવાનું છે. તો ચાલો ગાઈસ, આપણે જમીને મળું. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે બપોરના 1:15 જેવું થયું છે ને હવે મેં જાઉં છું ટ્યુશન. તો ચાલો હવે બસ પકડવાની છે, તો ટ્યુશન જઈને મળે. હવે નીકળી જાય આપણે ટ્યુશન 5 મિનિટ પર આજુ બસ કહીએ. હવે નીકળી ગયા કાકાને કલેક્ટ કરાવે. ગાડી આપણા ટ્યુશન વાળા રસ્તા પર તો પહોંચી ગયેલા હતા ગાઈસ, પણ હજુ વરાને ફોન કરવો પડે. આજે રિચાર્જ પણ છે થઈ ગયા. જી હવે બાકી બતાવીએ તમને હવે ટ્યુશન જઈ. ગાઈસ, હવે આપણે ટ્યુશનની વારમાં બેસી ગયા હતો. ટ્યુશન જોઈ શકો છો. હજુ બહાર આવ્યા નથી. આપણે હવે બેસશે થોડીક વાર, એડિટિંગ કરીએ તો દોસ્તાર લોકો આવે પછી જઈએ અંદર. સર આવે તો ગાઈસ, હવે આપણે ટ્યુશન થી ઘરે જઈએ છે. ભાઈ તો જરાક બેંકમાં કામ હતું તે પટાવ્યું ને હવે આપણે નીકળીએ ઘેર. તો કઈ આજે લગભગ 17 વાર જવાના છે. આજે જ જવું તો એકાદ દિવસમાં તો જવાના જ છે. જવું તો એ બાજુ બનાવવા આજે. ચાલો મજા આવે છે. તો હેલો ફ્રેન્ડ, આપણે આજે જઈએ છે મોદી કાતો પછી બોધાન વાળા માંથી પછી આપણે વોબિંગ લેવા જઈએ ને, તો જોઈએ હવે કયું વોબિંગ લેવા. ખબર છે આપણે તો કઈ 12 કાતો કઈ જોઈએ. એસટી તો 156 માટે કઈ એક લેવું હવે. બાકી જોઈએ તો ભાડા આપણે એટલો જ લાગે વાત ચાલો જોઈએ હવે તાજે બોબિન લઈને મળીએ આપણે. ગાઈસ, આપણે આવી ગયેલા છે પોસ્ટ ઓફિસ પર. સાંભળે તમે જોઈ શકો પોસ્ટ ઓફિસ. અત્યારે ઉપર આપણે આવી ગયા છે મોદી ટ્રેક પર. જઈએ હવે જોઈએ હવે કયું બોબિન છે લઈને પછી બતાવું તમને. જોઈએ હજુ કંઈ ફિક્સ તો નહીં. બોધાનવાલામાં જઈએ, મોદીમાં જઈએ. ચાલો કાંઈ જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે મોદી થ્રેડમાંથી આ મહાસાકળ 8 લઈ લીધું છે 12,000. હવે 550નું પડ્યું છે. જોઈએ હવે ઉત્તરાયણમાં ખબર પડે કેટલું ચાલે કેટલું નહીં. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ.